વાત કરીએ ઉપલેટાની તો રાજકોટના ઉપલેટામાં ગ્રામ્ય પંથકમાં મેઘમહેર જોવા મળી કે જ્યાં સમઢિયાળા, કાથરોડા, તલંગણા, કુટેચમાં વરસાદ ખાબક્યો ત્યારે મજેઠી, લાઠી, ભીમોરા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો કે જ્યાં ગ્રામ્ય પંથકમાં 5 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ત્યારે ઉપલેટાના તલંગણા ગામે કોઝવેમાં પાણી જોવા મળ્યું કે જ્યાં ગ્રામજનોએ કોઝવે ઊંચો લેવા માંગ કરી છે કે જ્યાં કોઝવે પાણી પર કહી શકાય કોઝવે પર પાણી ફરી વળતા ભાલે હાલાકી જોવા મળી। ત્યારે સામે કાંઠે આવેલ સોસાયટી સંપર્ક વિહોણી બની હતી કે જ્યાં રાજકોટના ઉપલેટામાં વરસાદ વરસ્યો હતો કે જ્યાં મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસ્યો છે। ત્યારે સમઢિયાળા, કાથરોટા, તલંગણા, કુંટેચમાં વરસાદ ખાબક્યો। મજેઠી, લાઠી, ભીમોરા સહિત ગામો છે તમામ ગામોમાં વરસાદ ખાબક્યો હતો કે જ્યાં ગ્રામ્ય પંથકમાં 5 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો। ત્યારે ઉપલેટાના તલંગણા ગામે કોઝવે પાણી જે છે ગ્રામજનોએ કોઝવે ઊંચો લેવાની માંગ કરી છે કે જ્યાં કોઝવે પર પાણી ફરી વળતા ભારે હાલાકી જોવા મળી। સામે કાંઠે આવેલ સોસાયટી સંપર્ક વિહોણી બની હતી। મારું નામ રોહિત નંદાણીયા, તલંગણા, ઉપલેટા તાલુકો। પાણી સવારથી વરસાદના કારણે પાણી અમારે ફૂલ ઓવર થઈ જાય છે। ઓસમ ડુંગરનું જે પાણી આવે 8-10 કિલોમીટરનો જે લાંબો પ્રવાહ છે એના હિસાબે પાણી આવે છે। અમારા જે રોડ રસ્તા બધું સંપર્ક વિહોણું થઈ જાય છે ગામ। તો એના માટે થોડીક આ સ્કૂલની પ્રોબ્લેમ છે, એના માટે સ્કૂલ માટેની કંઈક વ્યવસ્થા થાય અમારે, કારણ કે વિદ્યાર્થીનું ભવિષ્ય છે તો વિદ્યાર્થીઓને પાણી આવે ત્યારે સ્કૂલે જવાની રજા જ રાખવી પડે। શિક્ષકો આવે પણ એ પાછા વયા જાય એવી પ્રોબ્લેમ છે બધી। તો થોડીક મારું નામ